બે ભાઈ સમજી જાવે ને મને પાછળ બેહાડી દીધો કે પાણીની બોટલ ને તું પીધે રાખ. તો આવાને તો બધા ઓળખતા જ હે. તો અમે દર્શન કરવા બાપા તારા અમે કતરાઈને જોઈ કાઢો એકલો એકલો હું પર પડે કે તો છે ને લાલજીભાઈ શિયાર કરીને છે ને સવિતાબેન ને હા કે ના વિડિયો આવે ને એના ભાઈ ને ઘરે પૂગી ગયા છે. અનુજા છે અત્યારે જવાનું એ કૌશિકભાઈ ને ઘેર બાપા આપા આમાં કો આઈ ગરી જાય. વાહ કુદાભાઈ તમે ભાઈ ઉપાડ લીધું હો આજ તો રામ વાળા ને અહીંયા આવું તો વાહ તારી વાહ ભાઈ વાહ. હેલો ફેમિલી કેમ છો? મસ્ત મજામાં. અને મેં વ્લોગ ની શરૂઆત કરી દીધી માયગા મોબાઈલ થી. હો ભાઈ મેં આપણી પાસે મોબાઈલ છે નહીં કઈ ને માતાજીના સાનિધ્યમાંથી સ્ટાર્ટિંગ કર્યું છે. અને આ ભાઈનો ફોન બોન તો ઝીનો હોય નહીં તો ઓળખતા આ ભાઈને તો બધા ઓળખતા જ હે. ને આ માતાજીનું મંદિર છે ને દર્શન કર્યા ભાઈ માતાજીના ઉષા કોટડા વાળીના ને શરૂઆત કરી હવે ને બ્લોગમાં કન્ટિન્યુ રીજો નથનું હું જાણવા મળશે. ને આ ભાઈ બે એક શબ્દ કહેવા માંગે કહી દો હાલો. હું એમ કહું છું પેલા બે શબ્દો તમે કહી દીધા પણ છે ને ખાસ કરીને રામભાઈના બ્લોગમાં હું પહેલી વાર આવ્યો છું તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. અને અમારા મહેમાન છે ભાઈ રામભાઈ ને પરેશભાઈ રામ યાદવ 3132 અને તું ભાઈ દુઃખ લગાડ મેં એમનું કેમ કે મેં માંગ્યો મોબાઈલ હમણાં થોડોક સમય છે ને તને છોકરો સરસ ઉગાડી દેવાનું છે હું મુંજાઈ ગયો. કઈ વાંધો નહીં. જો એવડા ભાઈ દિલાસા દેવાવાળા માણસો બેઠા હોય ને આ દિલાસો મને મળ્યા કરે ને તો હું સાપરા સીર નાખવાનો છે. અમારથી કઈ ન થાય જીસી ની ઓડિયન્સ નો પ્રેમ છે 100% તને ચાહે હે બરાબર અને તને 110% હમણાં જો રાબડા જેવો કરી દઈએ કે થોડાક દીમાં શુક્ર સરોજ ઉગાડી દઈએ બીજી વાત. હા તો બે કન્ટિન્યુ રહીજો આપણે વિડીયોમાં નવું જોવા મળશે. બી કન્ટિન્યુ વાહ ભાઈ વાહ. તો દર્શન કરીને નીકળી ગયા. ડ્રાઈવ કરવા મને આપ્યું આ લોકો હું શેઠ પાછળ બેઠા છે. હા શેઠ લોકો તો પાછળ બેઠેલા છે બધા. હવે બી કન્ટિન્યુ રહીજો ભાઈ. અમે જનકભાઈ આપણે ક્યાંક લઈ જવાના છે જેબભાઈ આપણે તો હવે દર્શન કરવા બાપા તારા અમે કતરાઈને જોઈ કાઢો એકલો એકલો હું પર પડે કે એને એમ થાકતું છે ને કાળા હું ગાંડા નીકળે. કઈ વાંધો નહીં આપણે આમ સદા ઢળાણ છે બાપામાં બધી હાલીને આવે શ્રદ્ધાળુ ને આપણે સડાવી દેવું તો હેરાન થઈ ગયા. હું ચાલુ રાખજો વિડીયો છે ને લાલજીભાઈ શિયાર કરીને છે ને સવિતાબેન ને હા કે ના વિડીયો આવે ને એના ભાઈ ને ઘરે પૂગી ગયા છે. ને આ બધા સા પાણી પીધા ને હું ભાઈ સા નથી પીતો તો લાલજીભાઈ ધરાડ મને સોડા પાવા લઈ જાય. ને આ લોકો છે ને હવાયણ કરે. હવાયણ અહીં આ ભાષામાં હવાયણ કહેવાય ને સોમનાથની ભાષામાં શું કહેવાય કે ફાકા મારો હામાં એમ અમારે કે અત્યારે હવાયણ કરે ને અમે બધા બેઠા ભાઈ એટલે થોડીક વાર બધી વાતચીત કરીએ ને પછી હું કન્ફ્યુઝ થઈ ગયો. હા હું કન્ફ્યુઝ થઈ ગયો કારણ કે મને સારું નવીન લાગે. અજાણ્યા ઘેર ડાયરેક્ટ મારે બ્લોગિંગ કરવું એટલે મારા માટે આમ તાપ જીરવાતો નતો. હાલો તો કન્ટિન્યુ રીજો. હવે કેમ લાલજીભાઈ યાર મળી નહીં તો લાલજીભાઈ કેમ લાગે તમને અમારા બ્લોગમાં? એક નંબર મને આ મજા આવી ગઈ. કારણ કે આવી રીતે કોઈ બોલે આમ દાદા મજા આવી બોલ નાખવાનું એટલે સ્કિપટેબલ નહીં કે આ બોલવું જી મજા આવી બોલ નાખવાનું. અમારો હાથ પર ધ્રુજવા વર્ગી ગયો છો. આ બે ભાઈ સમજી જાવે ને મને પાછળ બેહાડી દીધો કે પાણીની બોટલ ને તું પીધે રાખ. વાહ ભાઈ વાહ. હવે ભાઈઓને બેને થાકવા દે પછી ખરેખર એની પર વિશે જનક તું મને હાસુ કહેજે કારણ કે ગાડી આ બ્લોગિંગ ચાલુ કરે ને નીર કે ધ્યાન જ નથી દીધી ગાડી હું પછી ઓલો હમણાં ટ્રેન્ડિંગ ઓલું બહુ હાલે હું હાલે છે ને ઓલું ફોટો હાર ઉપર સડી જાય તો હું કે ગીત વાગે ખબર કેમ અમારે જે નાના નાના છોકરા છે મોટા કરવા એટલે તું મારો ભાઈ ધ્યાન રાખ આમ ઓંધો આમ રોડ ઉપર ફોકસ કરવાનું. તો હલો ભાઈ હલો તમારી સાવી હલો ભાઈ હું ઉતરી જાઉં ને. હલો ઉતાર દેવું છે ના એવું ન કરાય. જવાનું છે અત્યારે જવાનું એ કૌશિકભાઈ ને ઘેર કૌશિકભાઈ ની ન્યા બોલે છો કેમ જાને કે દારૂ બારૂ પી ગયે કે હો કૌશિકભાઈ ને ઘેર પી એટલે એમ થતું હોય ભાઈ. બાપા આપા આમાં કો આઈ ગરી જાય આ બાપા એ છે ને આઈ છે હાકીને આમ જ જવા દીધી આખી ભાઈ બધી. વાંધો નહીં ચાલુ રહે કન્ટિન્યુ વિડીયોમાં તમે બનાવો. હવે રસ્તામાં તો આપણે બહુ ફાકા માર્યા ને કૌશિકભાઈ ને ઘેર પૂગી ગયા ને કૌશિકભાઈ ભાઈ રોકાવાનું ને જમવાનું ને બધી યાર ગોઠવી નાખ્યું. કાઈ ઘટે નહીં અરે ગોઠવવાની યા કરો યાર બહુ ગોઠવાઈ ગયો અઘરું થઈ ગયું. હા જવા દો એવું તમે યાર બહુ અમારી બહુ મહેમાન નવાજી કરી પછી આપણે યાર મોટા ભાઈ કરી 100 મહેમાન નવાજી. એમાં બીજી વાત ના ગાંડી ગીર માં એક દી ભૂલો પડે જો આડી આપણે ભરથું ખવડાવી દેવું. વાહ વાહ ચાલે છે. હા ભરથું પડી ગયો છે તો આવી કઈ વાંધો નહીં થોડો કન્ટિન્યુ રહીજો કઈ હે તો બતાવતો રહી હું
મારા વિડીયોની રાતે તો હા. શું છે આમ? ખાઈ લેવાની વાત આવે અટાણે હવે. એ મોટા ભાઈ તો સાલું કરી દીધું જમવાનું યાર. કૌશિકભાઈ અહીંયા આપણે સલાહ ન કરી જમવાની હા એલા મોટા ભાઈ ચાલુ કરી દીધો ગાયત્રી મંત્ર થોડાક હે બોલવાનું. તો ભાઈ કૌશિકભાઈ મહેમાન નવાજી બહુ કરી યાર. આ જેકભાઈ ને બધી અટાણે બહુ મજા જ કરે. અટાણે જમવા હાટુ રાહ જ જોઈને બેઠા એટલે અમે જમી લઈએ. તારી બાજુમાં કોણ બેઠું જો? હા આ આપણે મને કુદાભાઈ ફેમસ છે અત્યારે એટલા વેજોલી ગામના ફેમસ વ્યક્તિ હોય તો કુદાભાઈ અમારા. વાહ કુદાભાઈ તમે ભાઈજી ઉપાડી લીધું હો આજ તો. હાલો ભાઈ હવે થોડુંક જમી લઈએ ને અમારી ભાષામાં ખાઈ લઈએ એવું પણ અમે એવડી મહેમાન નવાજી પ્રમાણે અમે થોડુંક જમી પણ લઈએ. હાલો તારા ફટાફટ પ્રમાણે તો રીંગણાનો ઓરો છે. હાલો જમી લઈએ હાલો તું કમ્પ્લેટ. કહેતી ને કે ઉપાડી લઈએ. હાલો હાલો ઉપાડી લઈએ જમવાનું. અરે હવે ખાઈ લીધું. અરે આય સુધી ભરી લીધું. તમે હારે થોડું થોડું જ ખાધું. મેં તો 2 રોટલા માર પણ લીધા. ક્યાંક મહેમાન છે ને ગયા હોય તો કઈક માપે મેળે ખાવાનું હોય. કૌશિકભાઈ મને ઊભો થવા જ નથી દીધો. હમો બેઠો જ નહીં કે આ વાહ. બધી ભલે હરમાં આ બે છે ને હમોમાં ભાઈ દાંત દેતા હતા ભાઈ. હા. રામભાઈ હાસુબલ કેટલું ખાઈ ગયું? 2 રોટલા ખાઈ ગયો ને? અરે ખરાડી ઢકાર ન મારી. ભીમા પપ્પા કૌશિકભાઈ હજી તો પાછો તો એમ કહે કે છે ને હજી તો 1 રોટલો ખાવાનો છે કે મારું નામ લખેલું છે દાઢમાં હવે. રોકાઈને આપણે દાઈનું બી કરી નાખીએ. વાહ ભાઈ વાહ. હવે દાળ પર ખાવાની જ છે એમ. હાલો વાંધો નહીં. મેં ને જનક તો બે હું ભાઈ હો ગ્રામ ખાધું કા જનક? પણ જનકભાઈને છે ને થોડુંક ઓલું હોય ને કે હું હાડો ઓછું ખાય ને તો હાડો જગા હે ને જાગવાનું એમ હોય ને નહીં શું? ફેમિલી અમારા બધીનું છે ને આ એકલો ખાઈ ગયો. વિચાર કરો તમને ખાલી રામભાઈ છે ને નહીં તમને ખાલી રામભાઈ છે ને શરીરમાં પતલો લગે પીનો ખોરાક છે હેવી વાત છે એમ. એટલે તમારે ત્યાં મહેમાન થાય તો તમે જરાક જાણ લઈ ગયો. બે એટલે તો ગેસ થઈ જાય. હાલો. ભાઈ ડોક્ટરી ને બધું ખાવાની નાત પડી ને તોય પડી ખાય. હાલો તો થોડીક વાર બેહીને હવાઈન કરીએ. હા મોટા ભાઈ છે ને દાણાદારની બગડાટી છોડાવી દીધી ને કૌશિકભાઈ ને ભાઈ દુકાને મોકલાને હેરાન કર્યા. 3 ખાઈ ને આપણા ભાઈ શું નામ છે એ તો ભૂલી ગયો પાછું. શું નામ છે તમારું? દેવરાજભાઈ. હા દેવરાજભાઈ ને ભાઈ મળ્યા ને આનંદ મળ્યો ને બધા હવાયણું કર્યું એટલે હવે લાખો ની મૂકી દીધો બધાએ. શું છે જનકભાઈ તમે આ કેટલે ખવાયણું કર્યું? મારું ભાઈ કેટલા લાખ ભેગા કરવા હાલ હાલ આ તો બોલ પેન લઈને વેઠ ગયા. હા તો હા હિસાબનું કંઈક હાલે હો ભાઈ. હવે ભાઈ આવું બધીમાં કરીએ નાના મોટું ને હવે થોડુંક બોલવાના શબ્દ નથી હવે શબ્દ મારી પાસે ખૂટતા જાય. હવે ખૂટશે નહીં તો વાંધો નહીં પાછું કંઈક નવું કરશું. આપણી ગાડી ગીરમાં બોલાઈ હા તો ખરા ને આ મહેમાનને હા એટલે એ તો ભૂલી ગયો કૌશિકભાઈ. આપણે તમારા બધી સહપરિવાર સાથે ગાંધીગીરની મુલાકાત લો ના દાલા મઠા હાઉઝને આપણે બતાવીએ. હા તારી વાહ ભાઈ વાહ. હે પણ મારું ઘર પેલું આ આવે એટલે અહીં આપણે હવાણી કરી લઉં. જ્યાં તમે ભાઈને કે મોટા ભાઈને કે ખાઈને આવી જો કે હા તો એ છે ને મોટા ભાઈ આપણે ખાવાનું ને બધી અહીં ગોઠવવાનું છે. હે આને પણ અહીં જ ગોઠવવાનું છે. આવી બધી હવાણી કરીએ ભાઈ ને બધી થોડીક મસ્તી મજાને કરીએ બધા હરખે હરખા ભેગા છે. નકર પછી આ મલકમાં અમે કઈ આવીએ પછી હે ખરેખર તમે ત્રણ અહીં બધી છે રામ યાદવ જેવો માણસ થાય કોઈ ન થાય. નહીં નહીં ભાઈ તમે આ બધી માણા બધા પ્રોપર વ્લોગિંગ કરે રિયલિટી વ્લોગ કાઈ ઘટે અમાર તો હજી એક સ્કીપ હોય હા, રામ નહીં. યાદવ એટલે રામ યાદવ ભૂકા 100% બધાએ નાના મોટી વાતો કર્યું ને હવે બધી અહીં વિરામ આપવાનો વિચાર આવી ગયો બધાને ને હવે અહીંથી આપણે બ્લોગને વિરામ આપીએ. હવે અહીં હોવાનું છે કે નથી હોવાનું એ બધી તમે કંઈક વિચારશું યાના બ્લોગમાં જોવાનું. પણ એ હવે છે ને આ ભાઈના બ્લોગમાં કંઈક આવશે નવા જૂનું. હવે આ લોકો આ ભાઈ અમને ઘેરીને હુવા દે તો સારું. ધાબા પર તો હું એમ સીન ને જીજવા પેડા. હા જ્યાં ધાબા ઉપર ન હુરાવી દીધો બાપા આ ઠરે અટાણે તો બધી કાંઈ વાંધો નહીં ભાઈ નાના મોટી બધી હવાયણું કર્યું ને મસ્તી મજા બધાએ કરી ને હવે એક નવા બ્લોગ સાથે પાછા કંઈક મળીશું ને તમે છે ને કોમેન્ટની બારીશ કરજો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને દ્વારકાધીશની દયાથી આપણે ચા પગવાનું છે ને ઈ તમને ખબર છે ને બેને જ ખબર છે હો ને એટલી બસ અસીન કૃપા રાખશું ને જય દ્વારકાધીશ. હા હા હાલો બધા આવી જાવ ભાઈ ટાટા. આપણે બ્લોગને વિરામ આપીએ વિડીયોને બાય.